મેંદા, સોજી અને ચણાના લોટમાંથી બનેલી વાનગીઓ બધાને ખૂબ જ પ્રિય હોય છે. પરંતુ લાંબા સમય સુધી આ ચીજોને જો સ્ટોર કરવામાં આવે તો કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પેકેટ ખોલ્યા પછી કેટલાક દિવસો કે મહિનાઓ પછી તેમાં જીવડા કે ઈયળો પડવા લાગે છે. આ જ કારણથી ઓછી માત્રામાં આ વસ્તુઓને સ્ટોર કરવી પડે છે. તો આજના વિડીયોમાં આપણે કેટલીક એવી કિચન ટિપ્સ જોઈશું જેનાથી આ વસ્તુઓને લાંબા સમય માટે સ્ટોર કરી શકાય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એક, જો લોટને તમે સ્ટોર કરવા માંગતા હો અને ઈચ્છતા હો કે તેમાં જીવડા કે ઈયળો ન પડે તો લોટમાં લીમડાના થોડા પાન મૂકી દેવા. અને જો તમને લીમડાના પત્તા ન મળે તો તમે તેની જગ્યાએ તમાલપત્ર કે મોટી ઇલાયચીનો પણ ઉપયોગ કરી શકો છો. નંબર 2 છે દલિયા અને સોજીને જો તમે ઈયળોથી બચાવવા માંગતા હો તો તેને કોઈ કઢાઈમાં લઈને પહેલાં કોરી શેકી લેવી અને ઠંડી થાય પછી તેમાં 8 થી 10 લીલી ઇલાયચી નાખીને તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવી. આમ કરવાથી તેમાં કદી પણ ઈયળો નહીં પડે. નંબર 3 છે મેંદા અને ચણાના લોટ માટે. મેંદા અને ચણાના લોટમાં પણ જલ્દી ઈયળો પડી જતી હોય છે. તો આ વસ્તુઓને ઈયળોથી બચાવવા માટે ચણાના લોટ અને મેંદાના ડબ્બામાં એક મોટી ઇલાયચી નાખી દેવી. આનાથી તેમાં ઈયળો નહીં પડે. નંબર 3 પર છે ચોખા માટે. ચોખાને મોઇસ્ચર અને કીડાઓથી બચાવવા માટે લગભગ 10 કિલો ચોખામાં 50 ગ્રામ ફુદીનાના પાન નાખી દેવા. આમ કરવાથી ચોખામાં જીવડા પણ નહીં પડે કે બાચકા પણ નહીં પડે. ત્યારબાદ છે ચણાની દાળ માટેની ટિપ્સ. જ્યારે વાતાવરણ બદલાય છે, ઋતુ બદલાય છે ત્યારે ચણાની દાળમાં પણ કીડા પડી જાય છે. તો તેનાથી બચવા માટે દાળ અને ચણામાં સૂકી હળદર અને લીમડાના પાન નાખી દેવા. ત્યારબાદ છે ખાંડ અને મીઠા માટે કિચન ટિપ્સ. ખાંડ અને મીઠું ચોમાસાની સિઝનમાં ચીકણા થઈ જાય છે, તેમાં ચીકાશ આવી જાય છે અને થોડી ઘણી અંશે ઓગળવા પણ લાગે છે. તો આ સમસ્યાથી બચવા માટે તમે તેને કાચના ડબ્બામાં સ્ટોર કરો. તો મિત્રો, આ હતી કેટલીક કિચન ટિપ્સ. આશા રાખું છું તમને પસંદ આવી હશે. તમે આને અજમાવીને શું રિઝલ્ટ મળે છે તમને તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરશો. નવા વિડીયો સાથે જલ્દી જ મળીશું. ત્યાં સુધી આવજો.